કારગિલ વિજય દિન નિમિત્તે બીએસએફ જવાનોને ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન। આજના દિવસે 26 જુલાઈ કારગિલ વિજય દિન નિમિત્તે માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા માંડવી નજીકના બીએસએફ કેમ્પ ખાતે જઈ ભારત માતાના વીર સિપાહીઓને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે દેશ માટે પોતાના સર્વોચ્ચ અર્પણ કરનાર કારગિલ યુદ્ધના વીર પુત્રોને યાદ કરવામાં આવ્યા અને બીએસએફના જવાનોએ જે રીતે સરહદ પર અડગ રહી દેશની રક્ષા કરી છે તે માટે તેમનું અભિનંદનપૂર્વક સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીઓ, જવાનો અને સ્થાનિક લોકોને પણ ઉપસ્થિત રહી ભારત માતાની જયઘોષ કરી આ ઉજવણીમાં માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન નાથાણી, શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોર તથા માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા, પારસભાઈ માલમ તથા અન્ય તાલુકા તથા શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું આપ સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સૈન્યના પરાક્રમને બિરદાવું છું અને સૈન્યએ જે કંઈ પણ આ દેશ માટે પોતે સર્વોચ્ચ બલિદાનો આપી અને દેશની એક એક ઇંચ જમીન જે બચાવી છે એ સૌ સૈન્યના જવાનોને યાદ કરતા આજે માંડવીના બીએસએફ કેમ્પમાં સૌ જવાન મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો છે। એમાં ખાસ કરીને કારગિલ યુદ્ધ સમયે નેગી સાહેબ પણ તે વખતે ત્યાં જ યુદ્ધના એ પોતે ત્યાં લડવામાં હાજર હતા અને એ એક વિશેષ આનંદ છે કે એ કારગિલ વિજય દિવસના યોદ્ધાને પણ આજે મળવાનો એક અવસર પ્રાપ્ત થયો છે કે જેણે આપણા દેશને ખૂબ મોટું પરિણામ આપ્યું હતું। આપણા સૈન્યના જવાનો જ્યારે જાગે છે ત્યારે જ આપણે બધા આખો દેશ શાંતિથી રાત્રે ઊંઘી શકે છે અને આ જ સૈન્યએ જે પરાક્રમ કર્યું, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૈન્યની ત્રણેય પાંખોએ જે ઓપરેશન સિંદૂરને જે પરિણામ આપ્યું એ આપણા સૌને હમણાં જ વિદિત છે કે દુશ્મન દેશના દાંત ખાટા કરી નાખ્યા છે અને આ સૈન્યના પરાક્રમને કારણે આપણે સૌ કોઈ સુરક્ષિત છીએ, આપણે સૌ કોઈ શાંતિથી આપણે રહી શકીએ છીએ। હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે હંમેશા આપણે સૌએ સૈન્યને મહત્ત્વ આપવું જોઈએ। દેશ પ્રથમની ભાવના આપણા સૌની અંદર હોવી જોઈએ અને દેશ પ્રથમની ભાવના સાથે જ્યારે સૈન્ય કામ કરતું હોય તો એ સૈન્યના જવાનોને હંમેશા મહત્ત્વ આપવું જોઈએ। જ્યાં પણ આપણે સૈન્યના જવાનને જોઈએ અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો એને આપણે ઉપયોગી થવું જોઈએ। રિટાયર્ડ ફૌજી હોય અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો આપણે સૌએ ઉપયોગી થવું જોઈએ, કારણ કે એમણે પોતાના યુવાનીના મહત્ત્વના વર્ષો પોતાના પરિવારથી અલગ રહીને દેશની સેવા માટે લગાડ્યા છે। આપણને બધાને ખબર છે કે હોળી, દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી, રામનવમી આવા આપણા અનેક ઉત્સવો છે। આપણી સનાતની સંસ્કૃતિમાં અનેક મોટા મોટા ઉત્સવો જ્યારે હોય છે ત્યારે સનાતની પરંપરામાં ઉત્સવો દરેકને પોતાના પરિવાર સાથે ઉજવવાનો, પોતાના પરિવારની સાથે રહીને એનો ઉમંગ હોય છે, એનો ખૂબ ભાવ હોય છે, પરંતુ સૈન્યના જવાનો એ નથી કરી શકતા કારણ કે દેશને પ્રથમ સમજી અને પોતાની જવાબદારીને, પોતાની કર્મઠતાને નિભાવતા, કર્તવ્યપણું નિભાવતા એ દેશની સરહદની રક્ષા ઉપર પછી એ -ડિગ્રી ઠંડીમાં કે પછી હિમાલયના શિખરો ઉપર હોય કે બરબર ગરમ એવી રાજસ્થાનની રણભૂમિ ઉપર હોય કે પછી બાકીના રહેતા સમુદ્રી કિનારા ઉપર હોય, એવા સ્થિતિમાં ત્યાં રહીને એ સૈન્યના જવાનો આપણને સૌને એક પ્રેરણા આપે છે અને આપણની સૌની રક્ષા કરે છે। માટે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહેવા માગું છું કે તમે સૌ કોઈ મિત્રો સૈન્યને હંમેશા અગ્રતા આપી અને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે સૈન્યના પરાક્રમોને, સૈન્યને જે પ્રકારે ખુલ્લી છૂટ આપીને સૈન્યને જે પ્રકારે મદદ કરે છે એ પ્રકારે આપણે પણ સમાજ જીવનમાં જ્યારે જ્યાં જરૂરિયાત પડે ત્યાં આપણે સૈન્યની સાથે ઊભા રહીએ। વાર તહેવાર ઉત્સવ આવે ત્યારે આપણે એ સૈન્યની સાથે ઉજવીએ। દર વખતે
રક્ષાબંધનનો ઉત્સવ પણ બહેનો સૈન્યના જવાનોને રાખડી બાંધતા હોય છે અને એ મીઠું મોઢું કરાવતા હોય છે. દિવાળી હોય, હોળી હોય, પડવો હોય, આ તમામ ઉત્સવોમાં પણ આપણે સમય કાઢીને, સમયથી યાદ કરીને આપણે સૌ કોઈ મિત્રોએ આ ઉજવવા આવવું જોઈએ, જેથી આપણે સૌને પરિવાર ભાવ લાગે. વસુધૈવ કુટુંબકમ તો છે જ, પણ ભારત પણ આપણો એક પરિવાર છે. ભારતના સૌ ભારતીયો આપણા ભાઈ બહેન છે એમ સમજી અને આપણે સૌએ સૈન્યના જવાનો સાથે રહેવું જોઈએ એવું પણ હું ખાસ કરીને વિનંતી કરું છું કે સૌ મિત્રો આ કરે. આજના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કારગિલ દિવસની ઉજવણીના નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ ઉત્સવ ઉજવેલો હતો અને આજે સાંજે અહીં મશાલ રેલી પણ નીકળવાની છે. જિલ્લાના સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ બંને લોકો એ પણ આવવાના છે અને આપણા સૈન્યના પરાક્રમને એ વધાવવાના છે. એટલે એમને પણ હું શુભકામના પાઠવું છું કે આ પ્રકારના કાર્યક્રમો સૌ કોઈ મિત્રો કરે, કારણ કે આ કારગિલનો યુદ્ધનો દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે. ધન્યવાદ.